નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે આજે ભણશું ધોરણ 6 વિષય હિન્દી પાઠ કાવ્ય 5 જય વિજ્ઞાનકી। વિજ્ઞાનકી એટલે કે પેલા આ કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે તો કે જય જવાનની, જય કિસાનની અને જય વિજ્ઞાનની। એટલે કે જવાન એટલે કે સૈનિકો, સરહદ પાર જે સૈનિકો દેશની રક્ષા કરે છે એની તો કે જય બોલાવવામાં આવી છે। અને કિસાન એટલે કે ખેડૂતની, જે આપણને કે પોતાના ખેતરમાં અનાજ પેદા કરીને આપણને કે ખાવા માટે અનાજ મળી રહે છે તો એના માટે કે કિસાનની એટલે કે ખેડૂતોની જય બોલાવવામાં આવી છે। વિજ્ઞાનની એટલે કે આ વૈજ્ઞાનિકો જે નવા નવા સાધનો જે સંશોધન કરે છે, જેમ કે પહેલાં બહુ પંખો એ કાંઈ હતા નહીં, એટલે વીંઝણાથી કે પવન નાખતા લોકો, પછી ધીમે ધીમે પંખા આવ્યા અને પછી અત્યારે જોઈ તો કે પંખા સાથે સાથે એસી અને કે કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, અને કે પહેલાં તો શું હતું કે રેડિયમમાં કે લોકો સમાચાર સાંભળતા, અને હવે તો અત્યારે જોવી તો કે જેમ જેમ સમય સુધરતો ગયો તેમ તેમ કે નવી નવી શોધખોળ ચાલુ થઈ ગઈ। તો કે અત્યારે જોવી તો કે મોબાઈલ એટલે કે આપણે કે પહેલાં તો કે ટપાલ દ્વારા સંદેશા મોકલતા ને એમાં પહોંચતા વાર લાગતી, અને અત્યારે જોવી તો કે આપણે ગમે તે કામ હોય તો કે ફોનમાં આપણે કહી દઈએ કે ગમે તે વ્યક્તિને, એટલે તરત એ કામ પતી જાય। અને કે કોમ્પ્યુટર, એમાં આપણે કે ગમે તે કંઈ કાંઈ જોતું હોય, ચિત્ર કે ડ્રોઈંગ કે ગમે તે સંદેશો મોકલ્યો તો ઝડપી બીજાને પહોંચી જાય। એટલે કેમ કે વિજ્ઞાનની કે જય બોલાવવામાં આવી, એમ કે નવા નવા સંશોધનો જેમ થયા એના માટે કે વિજ્ઞાનની જય। તો હવે આપણે એવું કાવ્ય આમાં ભણશું। इस इकाई में जय जवान जय किसान के साथ विज्ञान की जय बताई गई है। એટલે કે આ કાવ્યમાં કે જય જવાન એટલે કે સૈનિકોની જય બોલાવવામાં આવી છે અને જય કિસાન એટલે કે ખેડૂતોની, અને કે એની સાથે સાથે કે વિજ્ઞાનની પણ જય જયકાર કરવામાં આવી છે। वैज्ञानिक खोजों की वजह से जो उपकरण बने हैं उनका सारे विश्व पर बहुत बड़ा प्रभाव रहा। એટલે કે વૈજ્ઞાનિક જે શોધખોળ ચાલુ થઈ ગઈ છે એના કારણે જે નવા નવા સંસાધનો અને સાધનો જે બન્યા છે એના માટે કે સારા કે દુનિયામાં વધી કે દુનિયામાં એનો સારો એવો કે પ્રભાવ પડ્યો છે। उन प्रभावों के कारण आज सारा विश्व विभिन्न प्रकार से सुख सुविधाओं का अनुभव कर रहा है। એટલે કે આ બધો જે પ્રભાવ છે કે જે સાધનોની શોધ થતી જાય છે નવા નવા, એના કારણે કે આખી દુનિયામાં કે સુખ સુવિધાઓનો કે અનુભવ લોકો આપણે આજે કરી રહ્યા છીએ। નૈતિક ફર્જ ઓર માનવતા જૈસે મૂલ્ય इस इकाई में निहित है। એટલે કે વ્યક્તિને જે ફર્જ નિભાવવામાં આવે એ ઈમાનદારીપૂર્વક નિભાવે તો કે નૈતિક ફર્જ એટલે કે દરેક વ્યક્તિને જે કાંઈ ફર્જ હોય એ નિભાવે, અને કે માનવતા એટલે કે બીજા પ્રત્યે કે દયા દાખવવી એને કહેવાય માનવતા। એ કે આ ઇકાઈમાં કે આ કાવ્યમાં કહેવામાં આવ્યું છે। અને કે જેમ માણસો કે ફરજ નિભાવે એમ સાધનો પણ પોતાની ફરજ નિભાવે છે। તો આ ચિત્રમાં જુઓ તો એક બેબી છે, જો એ કોમ્પ્યુટરમાં કે આ બાજુ કોમ્પ્યુટર છે, બેઠી છે, એના ટીવીમાં એ ચિત્ર જોવે છે। તો પહેલાં તો કે કાંઈ એવું હતું નહીં, અત્યારે કેટલા સાધનોનો નવા નવા સંશોધનો થયા તો તમને પણ મજા આવે। તો કે જય જવાન કી જય કિસાન કી જય હો જય વિજ્ઞાન કી। એટલે કે જે દેશની સરહદ પાર જે સૈનિકો દેશનું રક્ષણ કરે છે આપણા માટે તો એની કે જવાનોની કે સૈનિકોની જય। જય કિસાન કી એટલે કે જે ખેડૂતો કે પોતાના ખેતરમાં અનાજ પેદા કરીને આપણને કે ખાવા માટે મળે છે તો કે ખેડૂતોની પણ જય જયકાર થાવ। જય વિજ્ઞાન કી એટલે કે આ વિજ્ઞાને જે કે નવા સંસાધનો કે જે સાધનો જે શોધખોળ થઈ છે એના કારણે આપણને જે સુખ સુવિધાઓ મળે છે તો કે એના માટે શું કે વિજ્ઞાનોની જય। સુવિધાઓ કા શુરુ સિલસિલા વિલાસિતા કી ખુશ્બુ એટલે કે આ જે સુખ સુવિધાઓ જે આજે આપણે માણી રહ્યા છીએ તો એને કે સિલસિલા એટલે કે ક્રમ, સુખ સુવિધાઓનો જે આ ક્રમ ચાલુ રહ્યો છે, વિલાસિતા એટલે કે સુખભોગ, આપણે કે એનો કે સુખભોગમાં કે આનંદ માણી રહી છીએ। બચત સમય કી ઓર શક્તિ કી અબ વિકાસ કા જાદુ है। એટલે કે એની સાથે સાથે શું થાય, સમય અને શક્તિનો કે બચાવ થાય। જેમ કે પહેલાં આપણે કે હાથે કપડાં ધોતા, અત્યારે તો કે કપડાં ધોવાનો મશીન આવી ગયું તો કે મહેનત ઓછી કરવી પડે, અને કે સમય એટલે કે આપણે જો ટપાલમાં કે કાંઈક સંદેશો મોકલવો હોય બીજા કામ તો કે ટપાલ ક્યારે પહોંચે તો કે 2-3 દિવસે પહોંચે તો એ વાર લાગતી, એટલે કે સમય કે એટલો કે વધારે જોતો। અને અત્યારે કાંઈક આપણે કે મોબાઈલની શોધ થતા કાંઈક બીજાને કાંઈક કેવું હોય તો તરત એ સંદેશો પહોંચી જાય, તો કે સમય અને શક્તિની કે સાથે સાથે બચત થાય। अब विकास का जादू है એટલે કે હવે તો આ યુગ કેવો છે કે વિકાસનો, એટલે કે જેમ દેશ આગળ વિકાસ કરે છે એમ આપણે પણ સાથે સાથે કે
દેશ સાથે ચાલી તો આપણો પણ વિકાસ થાય, એટલે કે આ વિકાસનો જાદુ છે. નયે નયે ઉપકરણ બનાવીએ નૂતન અનુસંધાન કી, એટલે કે નયા એટલે કે નવા ઉપકરણ એટલે કે સાધનો, જેમ નવા કે સાધનો આવતા થયા તેમ કે નૂતન એટલે કે નવા, કે અનુસંધાન એટલે કે ખોજ, નવા જેમ સાધનો કે આવતા ગયા એમ કે નવી કે શોધખોળો પણ ચાલતી થઈ. મોબાઈલ પર બાતે કરીએ પેજર ફેક્સ મુસ્કુરાતે, એટલે કે આપણે હવે કે એકબીજા સાથે વાત કરવી તો શેનો ઉપયોગ કરી તો કે મોબાઈલનો. કે જો આમાં એ ચિત્રમાં આપ્યું છે, બેન કોમ્પ્યુટરમાં કે કંઈક ટાઈપિંગ કરે છે ને એક છોકરો છે એ મોબાઈલમાં વાત કરે, એટલે કે મોબાઈલ ઉપર આપણે હવે વાત કરી શકીએ અને કે પેજર ફેક્સનો પણ ઉપયોગ કરી શકીએ. પલ મેં જયપુર પલ મેં મથુરા માનવ આજ પહોંચ જાત, એટલે કે આપણે જો જવું હોય જયપુર જવું હોય તો ઘડીક વારમાં કે જયપુર પહોંચી જઈએ, અને મથુરા જવું હોય તો કે ઘડીક વારમાં મથુરા પહોંચી જઈએ. કે પહેલાં તો કે બળદગાડું ને હાંડિયા ગાડી ને એમાં કે ધીમે ધીમે હાંડિયા ને કે બળદગાડું હોય એમાં બળદે પણ ધીમે ધીમે ચાલે તો કેટલો સમય જોઈએ, વાર લાગે. અને અત્યારે તો કે બસ ને રેલવે ને કે વિમાન ને એ બધી સુવિધા થતા કે ઝડપથી આપણે કે જે સ્થળે જવું હોય અહીંયા ઝડપથી પહોંચી જઈએ. વિજયશ્રી મિલતી જીસ પથ ચલ ડગર વહી આસાન, એટલે કે તે રાસ્તા ઉપર કે ચલવાથી કે આપણને વિજય મળે, એટલે કે સમય અને શક્તિનો બચાવ થાય અને કે આપણે કે ખુશહાલીનો આપણે કે આનંદ માની કે આપણે ઝડપથી પહોંચી ગયા, અને કે એ ડગર કે જે રસ્તો છે એ પણ કે વિજ્ઞાને આસાન કરી દીધો છે. કોમ્પ્યુટર કી ક્રાંતિ આ ગઈ ઇન્ટરનેટ કી પરછાઈ, એટલે કે કોમ્પ્યુટરની કે નવો જ કાંઈક યુગ હોય, કોમ્પ્યુટરની ક્રાંતિ આવી ગઈ ને ઇન્ટરનેટ એની પરછાઈઓ હોય એમ એની સાથે આપણે કે ગમે એ સંદેશો મોકલવો હોય તો તરત જ બીજાને પહોંચી જાય. અધર પર ખુશિયાલી કી ગંગા યમુના લહેરાઈ, એટલે કે દરેક વ્યક્તિના ચહેરા ઉપર જોવી તો કે ખુશહાલી છે કે જાણે કે ગંગા યમુના લહેરાઈ, એટલે કે બહુ આનંદિત હોના, કે દરેક વ્યક્તિ કે ખુશીઓની લહેર બધાના મોઢા ઉપર છવાયેલી છે. કેમ કે નવો યુગ આવ્યો એટલે કે માણસને સુખ સુવિધાઓ પણ વધારે મળે. પહેલાં કે રેડિયામાં સાંભળતા ને અત્યારે કે ટીવીમાં જોઈ તો કેટલો ફેર પડે. પહેલાં તો કે રેડિયામાં આપણે સમાચાર સાંભળતા જ, અત્યારે ટીવીમાં સાથે સાંભળી સામે ચિત્ર પણ આપણને દેખાય. રમતગમતનું હોય તો રેડિયામાં ખાલી સાંભળીને, અત્યારે રમતગમતનું તમારે કાંઈક જોવું હોય તો ચિત્ર તરત જ આપણને ટીવીમાં દેખાશે. બચે નહીં સદી કે બોલે દુની અપની શાન કી, એટલે કે પહેલાં જે આપણા માતા પિતાની હતા ત્યારે કે કાંઈ આવું મોબાઈલ કે ટીવી કે એ સંશોધન કંઈ હતું નહીં, એટલે કે ત્યારે જે આપણે અત્યારે સુખ સુવિધા ભોગવી છીએ એટલી એમને મળી પણ નથી. તો કે અત્યારે નવી સદીના કે છોકરાઓ કે બોલે કે એને કે અત્યારે દોગુણી એને કે વધારે કે સુખ સુવિધાઓ મળે છે, તો એક ખુશ તો હોય જ. ચલે સમય કે સાથ તભી તો દુનિયા મેં યશ પાએંગે, એટલે કે જો આપણે કે દુનિયા જેમ જેમ દેશ વિકાસ કરે એમ સાથે આપણે પણ કે વિકાસ કરી, આપણે એની સાથે ચાલશું તો આપણને કે પણ આગળ જતા યશ એટલે કે કીર્તિ મળશે. ઈસ વસુંધરા પર સ્વર્ણ સવેરા નિજ પ્રયાસ સે લાએંગે. ઈસ વસુંધરા એટલે કે ધરતી, આ ધરતી ઉપર સ્વર્ણ સવેરા એટલે કે સોનેરી સવાર આપણે લાવશું, નિજ એટલે કે પોતાના, પ્રયાસ એટલે કે પ્રયત્નથી, લાએંગે એટલે લાવશું, કે આપણે પણ કે આ ધરતી ઉપર સોનાનું સવાર લાવશું તો કે કેવી રીતના પોતાના પ્રયત્નોથી. ફિર કરની શરૂઆત સભી કો માનવતા કે જ્ઞાન કી, એટલે કે ફરી પાછી કે બધાને શરૂઆત કરવી છે તો કે માનવતાના જ્ઞાનની. તો કે આપણે આમાં વાત કરી કે જવાનોની જય અને કે કિસાનની જય અને કે વિજ્ઞાનની જય. તો કે હવે આપણે આ વાત કરી કે મોબાઈલની, તો ટેલિફોનની, તો કે ટેલિફોનની શોધ કોને કરી હતી તો કે ગ્રેહામ બેલે, અને કે રેડિયાની તો કે જી માર્કોનીએ, અને કે ટીવીની તો કે જોહન લોગી બાયડ, અને કે વીજળીની તો કે થોમસ આલ્વા એડિસન. કોઈ પૂછે તો આપણને આ 4 વસ્તુ ખબર હોવી જોઈએ. અને આમાં જો ચિત્રમાં આપ્યું છે કે પહેલાં તો કે કાંઈ જમાનામાં એસીની નહોતું, હવે તો કે એસી ને કોમ્પ્યુટર ને બધી ક્રાંતિ કરી દેશમાં, કે જેમ જેમ સુવિધાઓ વધતી ગઈ તેમ દેશનો પણ વિકાસ થતો ગયો.